पेपर नहीं दिया, एक नोटिस नहीं दिया, एक दक्षता नहीं दिया। हम क्या बेवकूफ है? और उधर स्तर पे आके क्या बोलते हैं? आपको अगर प्रॉब्लम है तो हाई कोर्ट में जाए। अरे सर, गाली मुंह से निकलेगा, कौन सा बेस पे जाए हाई कोर्ट में? તંત્રની દાનત અને આયોજનની પોલ ત્યાં જ ખુલી ગઈ, જે અન્નદાતા સાથે બેઠકનું નાટક તો રચાયું, પણ આ વહીવટી તંત્ર ખેડૂતો માટે બેસવાની વ્યવસ્થા પણ ન કરી શક્યું. નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન ચૌધરી. જે જમીન પર આખો દેશ નભે છે, એ જમીનના માલિકો અને જગતના તાતે કલાકો સુધી ઊભા રહીને જમીન સંપાદન અધિકારી સામે પોતાના પ્રશ્નોના જવાબો માંગવા પડ્યા. પરંતુ સવાલ એ થાય છે કે આ બેઠક હતી કે ખેડૂતોના સ્વમાનની પરીક્ષા? માંડવી તાલુકાના ખેડૂતોના વટ અને ખુદદારીને સલામ કરવી પડે. સામાન્ય રીતે આવી બેઠકોમાં વળતરના આંકડા પર સોદાબાજીઓ થતી હોય છે, પણ માંડવીના એક પણ ખેડૂતે વળતરનો વ પણ ન ઉચ્ચાર્યો અને સાબિત કરી દીધું કે ખેડૂતો માટે એમની જમીન કોઈ વેચવાની પ્રોપર્ટી નથી, એમની માં છે. હવે સવાલ એ થાય છે કે વિકાસના નામે વિનાશનું આ કેવું આયોજન? જ્યાં ખેડૂતને સાંભળવા માટે ખુરશી નથી મળતી, ત્યાં એની જમીન છીનવવાનો હક તંત્રને કોણે આપ્યો? ગેરસમજણ ખેડૂતોને નથી સાહેબ, ગેરસમજણ તંત્રને છે કે રૂપિયા ફેંકીને જગતના તાતની આજીવિકા તેઓ ખરીદી લેશે. જ્યારથી માંડવીમાં નેશનલ હાઈવે 56 માટે બાયપાસની જમીન સંપાદનનો વિવાદ શરૂ થયો છે, ત્યારથી સ્વાભિમાન મીડિયા સતત ખેડૂતોના અવાજને બુલંદ કરતું આવ્યો છે. અમે અહેવાલો પ્રસારિત કર્યા, ખેડૂતોની વેદના બતાવી, તંત્રની લાપરવાહી ખુલ્લી પાડી, પણ આ બધાની વચ્ચે માંડવીના નકશામાંથી એક પ્રજાતિ સાવ અદ્રશ્ય થઈ ગઈ છે. કોણ છે આ પ્રજાતિ? આ એ પ્રજાતિ છે જેને આપણે બહુ માન સન્માનથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કહીએ છીએ. હા સાહેબ, જેઓ ચૂંટણી વખતે ખેડૂતોના ખેતરના શેડે હાથ જોડીને ધોળા જબ્બા ચમકાવીને વોટની ભીખ માંગવા આવતા હતા. હા, મતોની ભીખ, આવા જ શબ્દો બોલીશ. સ્વાભિમાન મીડિયાના એ તમામ દર્શકોની હું માફી માંગુ છું. મને માફ કરજો આ શબ્દો માટે, પણ હા, યાદ રાખજો, મારા ગુજરાતના ખેડૂતોનો મત બેંક તરીકે ઉપયોગ કરશો તો આવા જ શબ્દો વાપરીશ. એ નેતાઓ આજે ગાયબ થયા છે, જાણે મિસ્ટર ઇન્ડિયાનું ઘડિયાળ પહેરી લીધું હોય. ખેડૂતોની જમીન જાય છે, જગતનો તાપમાં વહીવટી તંત્ર સામે ઊભા રહીને લડે છે, પણ આ એસી ગાડીઓમાં ફરતા લોકપ્રતિનિધિઓને ખેડૂતોની રજૂઆત સાંભળવાનું તો ઠીક, અહીં ડોક્યું કરવાનો પણ સમય નથી. કદાચ આ નેતાઓ પાસે સમય નહીં હોય, કારણ કે તેઓ આગામી ચૂંટણીના ભાષણો લખવામાં વ્યસ્ત હશે, જેમાં જેઓ ફરીથી સ્ટેજ પરથી ગળું ફાડીને બોલશે કે ખેડૂત મારો અન્નદાતા છે. અરે સાહેબ, જો અન્નદાતા તમારો પોતાનો હોત તો એ આજે રસ્તા પર ના હોત. ધન્યવાદ છે માંડવીના એ નેતાઓને, જેમણે સાબિત કરી દીધું છે કે પ્રજાના પ્રશ્નો સાથે તેમને કોઈ લેવા દેવા નથી. તેમને ફક્ત વોટમાં રસ છે. જે જનપ્રતિનિધિઓ તમે ખોબે ખોબે વોટ આપીને ગાંધીનગર અને દિલ્હી બેસાડ્યા છે, એ આજે તમારી વેદના જોવા પણ તૈયાર નથી. એમના બંધ બારણા કદાચ તમારી રજૂઆતો ન સાંભળે, પણ આ માટીની ચીક એક દિવસ ચોક્કસથી એમના સિંહાસનો હલાવી નાખશે. માંડવીના મારા ખેડૂતો, તમારી આંખમાં આવેલું આંસુ એ નબળાઈ નથી, એ આ કાળી મજૂરીની પવિત્રતા છે. ધન્યવાદ છે તમારી ખુદદારીને, જેમણે ધોમધકતા તાપમાં વહીવટી તંત્ર સામે ઊભા રહીને પણ તમે નમ્યા નથી. નેતાઓ ભલે એમના એસી બંગલામાં ભરાઈ રહ્યા હોય, ભલે ખેડૂતોની રજૂઆતો સાંભળવા ન આવે, હું સ્વાભિમાન મીડિયા સાથે હંમેશા એ અંતરિયાળ વિસ્તારનો અવાજ બનીશ. ખેડૂતો માટે હર હંમેશ સત્ય માટે અવાજ ઉપાડતો રહીશ. ખેડૂતોની આ લડતમાં સ્વાભિમાન મીડિયા પહેલાં પણ સાથે હતું, આજે પણ છે અને છેલ્લે સુધી રહેશે. અંતમાં સરકારને એટલું જ કહીશ કે ખેડૂતો માટે એમની જમીને પોતાની માતા છે અને પોતાની માતાના ક્યારેય સોદાબાજી ન હોય. આવા જ સમાચારો જોવા માટે આપ જોતા રહો સ્વાભિમાન મીડિયા. નમસ્કાર.